હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ગરમા ગરમ પકોડા। વરસાદની સિઝનમાં પકોડા ખાવાની એકદમ મજા જ પડી જાય છે। તો સૌપ્રથમ ચણાના લોટમાં રવો, અજમા અને મીઠું નાખી અને લોટ ડોઈ નાખવાનો છે। ચણાના લોટમાં રવો નાખવાથી પકોડા એકદમ ક્રિસ્પી થાય છે। પછી આપણે બટેકા બાફી છાલ કાઢી અને આપણે તેને મેશ કરી નાખશું। પછી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેલ આવી જાય એટલે રાઈ જીરું નાખી લીમડો હળદર નાખી અને કટરમાં કાઢેલા મરચાં અને લસણ નાખવાનું છે અને આ બધાને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે। પછી આ ગ્રેવીને આપણે બટેકા બાફેલા હતા તેમાં નાખી અને સરસ મજાનું મેશ કરી દેવાનું છે। ઉપરથી લીંબુનો રસ અને ધાણા નાખી એકદમ ગ્રીન કરવાનું છે। ઉપરથી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખી એકદમ સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે। એકદમ આપણો ગ્રીન મસાલો તૈયાર થઈ ગયો છે। હવે જે પકોડાનો મસાલો તૈયાર થયો છે તેને આપણે બ્રેડ ઉપર લગાવી દઈશું। આ રીતે આપણે બધી બ્રેડને તૈયાર કરી નાખવાની છે અને કાતરની મદદથી આ રીતે ત્રિકોણિયું કટ કરી નાખવાનું છે। આ રીતે આપણે બધી બ્રેડમાં મસાલો ભરી અને તૈયાર કરી નાખશું। પછી આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે। તેલ આવી જાય એટલે આપણે લોટ ડોયો હતો તેમાં આ રીતે બ્રેડને બે સાઈડ ફેરવી અને તેલ ગરમ થઈ ગયું હોય તો તેમાં નાખી દેવાનું છે। પછી ચીપિયાની મદદથી બંને સાઈડ ફેરવતા રહેવાનું છે। તો છે ને એકદમ ઝડપથી બની જાય એવા એન્ડ ગરમા ગરમ ક્રિસ્પી પકોડા એકવાર જરૂરથી ટ્રાય કરજો। આવા જ બીજા નવા વિડીયો જોવા માટે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।